નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બોલાવી છે. ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, જેમાં જીટીયુએ નોટિસ આપી છે. પેપરમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ છે કે નહીં તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રી નિર્ણય કરશે, જેમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ થયા બાદ આરોગ્ય કમિશનરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં બધી વિગતોની સરકાર તપાસ કરશે, વિદ્યાર્થીઓના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે તેમ તેમણે જણાવ્યું છે. બાઇટ છે. આજે બેઠક થઈ નર્સિંગના સંદર્ભમાં શું આપણે વિગતો મૂકી છે આરોગ્ય મંત્રી? આપણે બધું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અમે લોકોએ બધી બાબતોથી બ્રીફિંગ કર્યું છે. આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં સક્ષમ સંસ્થાએથી નિર્ણય કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને બધીની નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે. સર, પરીક્ષા કેન્સલ થશે? મેં કહ્યું કે બધી વિગતો ધ્યાનમાં લઈને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે. જે પણ નિર્ણય લેવાશે એ પરીક્ષાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.